છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે। મેઇન બજાર અને ડેપો સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ થતા શાક માર્કેટમાં વેપારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। શહેરમાં મેઘરાજાની પધરામણી બાદ જ વીજળી ગુલ થઈ ગઈ। તો છોટાઉદેપુરમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેમાં તંત્રની પણ ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। પહેલા વરસાદની સાથે જ વીજળી ગુલ થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે। વહેલી સવારથી અહીં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। મેઇન બજાર અને ડેપો સહિત વિસ્તારોની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। વરસાદની અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી રહી છે। શાક માર્કેટમાં વેપારીઓની પાંખી હાજરી છે તો ખરીદી કરનાર લોકોની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે।